આજના વડોદરા જિલ્લાની હું પેટ્રોલ ડીઝલ અને એલપીજીના સ્ટોકની સમીક્ષા કરું. હું પ્રેસના મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે આ જે ગઈકાલનું પેનિક ફેલાયેલું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, એવું કશું છે નહીં. એટલે વડોદરાની જનતાને અપીલ કરું છું, કોઈએ પેનિક થવું નહીં. હું સ્ટોકની અત્યારે પણ અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મિટિંગ કરી છે. તમને એલપીજીના સ્ટોકની વાત કરું તો 21,347 જેટલો સ્ટોક છે. એની સામે ગઈકાલે સેલ જે હતું એ 14,118 જેટલું હતું. એવી જ રીતે હું પેટ્રોલ અને ડીઝલની વાત કરું, ગઈકાલે પેનિક જે થયું છે પેટ્રોલ અને ડીઝલમાં, એના કારણે કાલે સેલ થોડું વધારે થયું હતું. આપણા વડોદરા જિલ્લામાં 253 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે, સિટી અને રૂરલના ભેગા થઈને. એમાં કાલના સ્ટોકની વાત કરું, આજના સ્ટોકની, આજે સવારે જે અમે મિટિંગ કરી અને સ્ટોકની વાત કરું, 1699 KL જેટલો સ્ટોક પેટ્રોલમાં છે. એની સામે સેલ થયું છે 1084 જેટલું. એવી જ રીતે ડીઝલની વાત કરું તો ડીઝલમાં 2302 KL જેટલો સ્ટોક હતો અને કાલે યસ્ટરડે 1049 જેટલું KL જેટલું સેલ થયેલું છે. કાલે જે પેનિક ઊભું થયું હતું એના કારણે સેલ વધારે થયું. આજે સવારથી જ દરેક જે ડેપો છે એ ત્યાં આગળ સવારે 6 વાગ્યાથી ડેપો શરૂ થઈ ગયા છે અને આજે લેટ નાઇટ સુધી દરેક જે પેટ્રોલ પંપ ડીલર્સની રિક્વાયર હશે, લેટ નાઇટ સુધી પણ એમને ગાડીઓ બધે પહોંચતી રહેશે. હું HPCLની વાત કરું, HPCLનો જે મંજુસર ડેપો છે, BPCLમાં કોયલી ડેપો છે અને IOCLનો દુમાળ ડેપો છે. એ લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી ગાડીઓ શરૂ થઈ ગઈ છે અને લેટ નાઇટ સુધી બધાને પૂરતો જથ્થો મળી રહેશે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી. વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો, બધાને સફિશિયન્ટ સ્ટોક છે, મળી રહેવાનો છે. આપણે ત્યાં કોઈ અછત નથી. થેન્ક યુ વેરી મચ. પેટ્રોલ પંપ સંચાલકોને કોઈ ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે? એમને અત્યારે હાલ મેં કંપનીના એમના જે એરિયા મેનેજર હોય એમને સાથે પણ મિટિંગ કરી છે અને એ લોકોને ગાઈડલાઈન કરી છે કે ભાઈ એ લોકોને પણ સૂચના કરો. કાલે એક ધ્યાન પર આવ્યું હતું, ગોત્રીમાં એક મા પેટ્રોલિયમ કરીને છે, જ્યાં લૂઝ પેટ્રોલ એ લોકો આપતા હતા. લૂઝ પેટ્રોલ આપી ના શકાય. મેં અત્યારે સ્ટ્રિક્ટલી એ લોકોને કહી દીધું છે, વોર્નિંગ લેટર પણ આજે ઇસ્યુ હું આપના ગ્રુપમાં પણ મૂકી દઈશ કે કોઈ પણ પેટ્રોલ પંપ કે ડીઝલ આપણા હોય ત્યાં આગળ એ લોકો આવી રીતે લૂઝ ન વેચી શકે અને લૂઝ ન આપી શકે. એટલે એના લીધે લોકોમાં એવો ભય ભરીને લઈ જાય છે. અમે રહી જઈશું, પણ અમે લોકો જ્યાં બંધ કરવાની જરૂરિયાત આવશે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈને એ પેટ્રોલ પંપ બંધ પણ કરી દઈશું. જો હવે આવું ફરી પણ એ લોકોને પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી છે. બધા જ અમે પણ ફિલ્ડમાં ટીમો મોકલી છે. દરેક મામલતદારશ્રીની ટીમ પણ ફિલ્ડમાં વેરિફિકેશન માટે મોકલી છે. ઇવન અત્યારે મિટિંગ લઈને ઓઇલ માર્કેટિંગ કંપનીના જે લોકો છે એ લોકોને પણ મેં કીધું છે કે ભાઈ તમે પણ સિટીમાં રૂરલમાં અને સિટીના પેટ્રોલ પંપ પર વિઝિટ કરો અને આવું કોઈ ધ્યાને આવે, અને હું તમને પણ વિનંતી કરું છું કે આવું કોઈ ધ્યાને આવે કે ભાઈ લૂઝમાં આપે છે તો અમને આપો, અમે એના વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લઈશું અને બંધ કરવાની જરૂરિયાત પડે એને બંધ પણ કરીશું, કારણ કે આવી રીતે ન આપી શકે. મા પેટ્રોલિયમ ગોત્રી રોડ પર હતું. સેફ્ટી રૂલ્સની એ અગેન્સ્ટ છે અને વિજયભાઈ કરીને એના કોઈ ડીલર છે, પણ અમે એને નોટિસ આપી દીધી છે. ગઈકાલે એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે 2000 થી વધુનું ડીઝલ નહોતા આપતા. તો આવું કોઈ ગાઈડલાઈન આપવામાં આવી છે કે કેમ? ના, એવી કોઈ ગાઈડલાઈન નથી આપવામાં આવી. એટલે ઘણીવાર કદાચ ડીલરને એવું હશે કે લાઈન લાંબી હોય અને એને એની સૂઝ બુદ્ધિથી એવું કદાચ કોઈને કહ્યું હોય કે ભાઈ 2000થી વધારે, નહીંતર એવી કોઈ ગાઈડલાઈન નથી. બધાને સફિશિયન્ટ મળી રહેશે. હું ફરી કહું છું કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી. થેન્ક યુ. સપ્લાય ચેન મેન્ટેન કરવા માટે જે પણ ઇન્સ્ટ્રક્શન આવે છે, અત્યારે આપણે ત્યાં સપ્લાય ચેનમાં કોઈ વિક્ષેપ નથી. આપણે ત્યાં અત્યારે રેગ્યુલર આપણી પાસે 3 ડેપોમાં પૂરતો સ્ટોક છે. પેટ્રોલ અને ડીઝલ અને એલપીજીમાં પણ ડોમેસ્ટિકમાં આપણે ત્યાં કોઈ જ સ્ટોકની અછત નથી. થેન્ક યુ. ખાનગી પેટ્રોલ પંપ એટલે નાયરાના જે પેટ્રોલ પંપ હશે ત્યાં આગળ એ લોકોને પ્રાઇવેટ કંપનીના પેટ્રોલ પંપ છે. હું ફરી કહું છું, આપણા BPCL, HPCL અને IOCLમાં કોઈ તકલીફ નથી.